ॐ नमः सिद्धेभ्यः नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाणम् जे स्वरूप समज्या विना पाम्यो दुःख अनंत समजाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન। કૃપાળુ શ્રીમદજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલે છે। આપણે એમાં 6 થી 10 ગાથાનો પાઠ કરીશું। वैराग्य आदि सफल तो जो सहयात्म ज्ञान तेमज आत्म ज्ञाननी प्राप्ति तना निदान त्याग विराग न चित्तમાં थायन तेने ज्ञान अटके त्याग विराग मां तो भूले निज भान। ज्યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે ત્યાં ત્યાં તે આચરે आत्मार्थी जन सेवे सदगुरु चरण ने त्यागी दई निज पथ पामे ते परमार्थ ने निज पद नो लेलक। आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग अपूर्व वाणी परम श्रुत सदगुरु लक्षण योग। ગયા સ્વાધ્યાયમાં આપણે 9મી ગાથાનો સ્વાધ્યાય કર્યો હતો। એમાં આપણને કૃપાળુ શ્રીમદજીએ વાત કરી હતી કે જો કોઈ જીવ પોતાનો મત અને આગ્રહ છોડી અને સદગુરુના ચરણને સેવે તેને નિજ આત્માનું લક્ષ્ય થાય છે। હવે એ પ્રશ્ન થાય કે એવા સદગુરુ કોને કહેવાય અથવા તો એ સદગુરુને કેવી રીતે ઓળખી શકાય, એમની પ્રમાણિકતાના લક્ષણો કયા કયા છે, એનો ઉત્તર આ 10મી ગાથામાં આપ્યો છે। આપણે 10મી ગાથાનો ફરી પાઠ કરીશું। આત્મજ્ઞાન સમદર્શિતા विचिरे उदय प्रयोग अपूर्व वाणी परम श्रुत सदगुरु लक्षण योग। जो आ गाथाમાં 10મી ગાથામાં સદગુરુના 5 લક્ષણો બતાવ્યા છે, મુખ્ય લક્ષણો બતાવ્યા છે। અને આત્મજ્ઞાન સમદર્શિતા, એક આત્મજ્ઞાન, બીજું લક્ષણ છે સમદર્શિતા, ત્રીજું લક્ષણ છે વિચરે ઉદય પ્રયોગ, ચોથું લક્ષણ છે અપૂર્વ વાણી અને 5મું લક્ષણ છે પરમશ્રુત। એવા સદગુરુના 5 લક્ષણ બતાવ્યા છે। જો આત્મજ્ઞાન એટલે નિશુદ્ધાત્માનું જ્ઞાન, અને શુદ્ધાત્માનું સ્વનું જ્ઞાન હોય એની સાથે એમને હે ઉપાદેય તત્વનું પણ જ્ઞાન હોય છે, અને પોતાનું સ્વદ્રવ્ય જે દ્રવ્ય ગુણ પર્યાયથી પરદ્રવ્યથી ભિન્ન અને પોતાના ગુણ પર્યાયથી અભિન્ન એવા પોતાના નિદ્રવ્યનું પણ યથાર્થ જ્ઞાન હોય છે। સમદર્શિતા એટલે કે ઈચ્છા રહિતપણું, નિર્દોષપણું, કે બીજા પદાર્થોને જેને જેમ એમ જાણે એમ માને, એમાં કોઈ રાગદેશ આદિ કરતા નથી, એવું સમદર્શિતાપણું એમને હોય છે। અને વિચરે ઉદય પ્રયોગ જે ત્રીજું લક્ષણ છે, એટલે એમના સાધક માર્ગની વાત કરી છે કે એમનો જે સાધક માર્ગ છે એની અંદર
એમની ઈચ્છા તો સ્વરૂપમાં લીન સ્થિર થવાની છે, છતાં પણ પ્રબળ કર્મના ઉદય આધીન પ્રારબ્ધને વેધવા માટે એમનું વિચરણ હોય છે, એટલે વિચરે ઉદય પ્રયોગ એમ કીધું છે. ચોથું લક્ષણ છે અપૂર્વ વાણી, એટલે કે ગુરુની વાણી હોય હંમેશા સન્માર્ગની પ્રકાશક વાણી હોય. જેમ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથનું નામ છે, એમ ગુરુની વાણી પણ મોક્ષ માર્ગનો પ્રકાશક કરવા વાળી છે, સત્માર્ગને પ્રકાશવા વાળી હોય છે, એટલે એવી એમની અપૂર્વ વાણી હોય એનું ચોથું લક્ષણ છે. અને પાંચમું લક્ષણ પરમશ્રુત, એટલે મુખ્યપણે તો કેવડીની વાણીને પરમશ્રુત કીધું છે. અને કેવડીની વાણી તો સર્વજ્ઞની વાણી છે, છતાં પણ એને શ્રુત તો સદમસની હોય છે, એટલે એને ઉપચારથી કેવડીની વાણીને પરમશ્રુત કીધું છે. કેમ કીધું છે એ લક્ષણની વિશેષ ચર્ચા કરીશું, એ વખતે આપણે એનો ખુલાસો કરીશું. તો આપણે આ પાંચે લક્ષણનો આગળ જેમ આપણો વિષય ચાલશે એમ થોડો ક્રમથી વિસ્તાર એનો કરીશું. એટલે ટૂંકમાં આ 10 નંબરની ગાથા છે, એમાં મુખ્ય રૂપથી જે 5 લક્ષણો છે ધર્મ ઉપદેશક સદગુરુના, એની ચર્ચા 5 લક્ષણોની ચર્ચા કરેલી છે. કારણ કે સાચા ગુરુને મેળવવા માટે એમની પણ સાચા લક્ષણથી ઓળખાણ કરવી જરૂરી છે. કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને ઓળખવું હોય તો એનું લક્ષણ ઓળખવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી એના સાચા લક્ષણને ઓળખ્યા નહીં ત્યાં સુધી એ વસ્તુની ઓળખાણ પણ થઈ શકતી નથી અને સત્યનો નિર્ણય પણ થઈ શકતો નથી. એટલે કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને જાણતા પહેલા એના લક્ષણને જાણવું જરૂરી છે. એટલે અહીંયા આપણે લક્ષણને જાણવા માટે લક્ષણની સાથે સાથે લક્ષ શું છે એને પણ જાણવું પડશે, અલક્ષ શું છે એને પણ જાણવું પડશે. લક્ષણને તો જાણીશું જ, અને લક્ષણની વિશેષતાને પણ આપણે જાણીશું. અને આ 4 વસ્તુ જાણી અને આપણે નિર્દોષ લક્ષણની ઓળખાણ કરીશું. અને મુખ્ય રૂપથી એને જીવના નિર્દોષ લક્ષણને આપણે ઓળખવું પડશે. કારણ કે આત્માનું જ્ઞાન કરવું છે ને, તો આત્માનું જે લક્ષણ છે નિર્દોષ લક્ષણ, એની આપણે ઓળખાણ કરીશું. તો સામાન્ય રૂપથી પહેલા લક્ષની ચર્ચા કરીએ. તો ઘણા બધા પદાર્થો હોય, સાથે હોય, રહેલા હોય. એમાંથી આપણે જે પદાર્થને ઓળખવું છે એને લક્ષ કહેવાય. એ પદાર્થને શું કહેવાય છે? લક્ષ કહેવાય છે. કે આપણું લક્ષ આ પદાર્થને ઓળખવાનું છે. અને એ લક્ષ સિવાય બાકીના ઘણા પદાર્થો છે એને અલક્ષ કહેવાય છે. એને શું કહેવાય છે? અલક્ષ. સિમ્પલ વાત છે. 2 વાત થઈ. હવે જેના વડે આપણે લક્ષ પદાર્થને ઓળખીશું એ એનું લક્ષણ છે. તો લક્ષણ પણ થઈ ગયું. હવે આ લક્ષણ એવું હોવું જોઈએ કે જે દરેકે દરેક લક્ષમાં તો હોય પણ અલક્ષ એવા કોઈ પદાર્થમાં ના હોય. તો આ એ લક્ષણની આ વિશેષતાને ધ્યાનમાં રાખીને આપણે લક્ષણ નક્કી કરવાનું છે. એટલે આ 4 પોઈન્ટ ઉપરથી આપણે સિદ્ધ કરીશું કે જીવનું લક્ષણ સમજો જોવું છે. તો સમજો કે આપણે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં તો 6 દ્રવ્યોનો સમૂહ છે, 6 દ્રવ્યો રહેલા છે. હવે આ 6 દ્રવ્યોમાંથી આપણે જીવ દ્રવ્યની ઓળખાણ કરવી છે. તો જીવ દ્રવ્યની ઓળખાણ કરવી છે તો એ આપણું લક્ષ થયું. શું લક્ષ છે આપણું? જીવ દ્રવ્યની ઓળખાણ કરવી. તો જીવ દ્રવ્યને લક્ષ કહેવાશે અને બાકીના 5 દ્રવ્યોને અલક્ષ કહેવાશે. હવે આ જીવની ઓળખાણ જે લક્ષણ વડે થશે, જેના વડે થશે એને લક્ષણ કહીશું. તો સમજો કે ચેતના અથવા ઉપયોગથી આપણે જીવને ઓળખ્યા. જેનામાં ચેતના અથવા ઉપયોગ હોય એ જીવ છે. તો એ ઉપયોગ અથવા ચેતના એનું લક્ષણ થઈ ગયું. અને હવે લક્ષણની 2 વિશેષતા નક્કી કરવાની હતી કે દરેક લક્ષમાં હોવું જોઈએ. એટલે જ્યાં જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ હોવો જોઈએ, અથવા જ્યાં જ્યાં ઉપયોગ હશે ત્યાં જીવ હશે. એટલે મતલબ દરેક લક્ષમાં એ હોવું જોઈએ. અને લક્ષ સિવાય બીજામાં ના હોવું જોઈએ. તો 6 દ્રવ્યોમાંથી આપણું લક્ષ જીવ છે તો દરેક જીવમાં ઉપયોગ અથવા ચેતના હોય છે, અને જીવ સિવાય બાકીના 5 દ્રવ્યોમાં હોતી નથી. બીજી રીતે આપણે જોયું કે ઉપયોગ એ જીવનું લક્ષણ નક્કી થયું, નિર્દોષ લક્ષણ છે, એમાં કોઈ દોષ આવતો નથી. ધર્મભૂષણ યતિ થઈ ગયા. આમ તો ધર્મભૂષણ નામના ઘણા આગળ ધર્માત્માઓ થઈ ગયા, એટલે એમની પાછળ યતિ વિશેષણ લગાવ્યું છે કે ધર્મભૂષણ યતિ, જેમને ન્યાય દીપિકા ગ્રંથ લખ્યો છે, જે ન્યાયશાસ્ત્રોમાં એક પ્રમુખ ગ્રંથ છે. તો ધર્મભૂષણ યતિએ જે ન્યાય દીપિકા ગ્રંથ લખ્યો એમાં પણ લક્ષણની પરિભાષા એમને આપી છે. એમને લખ્યું વ્યતિકીર્ણ વસ્તુ વ્યાવૃત્તિ હેતુ લક્ષણમ. શું કીધું? વ્યતિકીર્ણ વસ્તુ વ્યાવૃત્તિ હેતુ લક્ષણમ. એટલે એનો શું થાય
કે અનેક મળેલી વસ્તુઓમાંથી અથવા પદાર્થોમાંથી કોઈ એક વસ્તુને અથવા કોઈ એક પદાર્થને ભિન્ન પાડનાર જે હેતુ વિશેષ હોય એને લક્ષણ કહેવામાં આવે છે. મતલબ ઘણી બધી વસ્તુ મળેલી છે, એ બધી વસ્તુમાંથી કોઈ એક વસ્તુને ભિન્ન પાડનાર જે કારણ હોય કે આના કારણે આ વસ્તુ જુદી પડે છે, એ એનું લક્ષણ થઈ ગયું. એવી રીતે અકલંકદેવ પણ થઈ ગયા. જે અકલંક નિકલંકની કથા આપણે તો સાંભળેલી છે. એ અકલંકદેવે રાજવાર્તી ગ્રંથ લખ્યો છે. એમને રાજવાર્તી ગ્રંથમાં પણ લક્ષણ કોને કહેવાય એની પરિભાષા આપી છે. એમને કીધું પરસ્પર વ્યતિ કરે સતી એના અન્યત્વમ લક્ષણે તલ્લક્ષણમ. એટલે શું? પરસ્પર મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને જે વડે અલગ કરવામાં આવે એને લક્ષણ કહેવામાં આવે છે. અને જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે એ વસ્તુને લક્ષ કહેવામાં આવે છે. હવે આપણે જીવનું ચેતના અથવા ઉપયોગ લક્ષણ છે, એ નિર્દોષ લક્ષણ છે. આપણે આગળ જોયું ને, તો એ કેમ નિર્દોષ છે એની આપણે થોડી ચર્ચા કરીશું. તો પહેલા ફરી જીવનું લક્ષણ શું છે? ચેતના છે. તો આમાં લક્ષ શું થયું? જીવ. અને લક્ષણ શું થયું? ચેતના. તો 6 દ્રવ્યોમાં લક્ષ એવા જીવને ચેતના લક્ષણ વડે અલગ કરવામાં આવે છે. કે ચેતના લક્ષણથી, ઉપયોગ લક્ષણથી 6 દ્રવ્યોમાંથી જીવ અલગ પડે છે. માટે નક્કી થાય છે કે જીવનું લક્ષણ શું છે? ચેતના છે. અને જીવના આ ચેતના લક્ષણમાં, જીવનું ચેતના લક્ષણ આપણે નક્કી કરીએ તો એમાં કોઈ દોષ આવતો નથી. માટે એનું લક્ષણ કેવું છે? નિર્દોષ છે. તો આપણે આ લક્ષણની નિર્દોષતા કેવી રીતે સિદ્ધ થાય? કેવી રીતે ખબર પડે કે જીવનું લક્ષણ ચેતના છે, એ નિર્દોષ લક્ષણ છે? એ કેવી રીતે ખબર પડી આપણને? તો જો એના માટે આપણે જોઈશું કે એના માટે આપણે થોડી ચર્ચા કરીશું કે જે લક્ષણ સદોષ હોય એને લક્ષણની પણ લક્ષણ આભાસ કહેવામાં આવે છે. ખરેખર એ લક્ષણ નથી, પણ લક્ષણનો આભાસ કરાવવા વાળું હોય છે. તો આ લક્ષણાભાસમાં 3 દોષ હોય છે. એક અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. મતલબ તમે કોઈ પદાર્થને ઓળખાણ કરવા માટે એનું લક્ષણ જે બાંધો નક્કી કરો, એમાં જો આ 3માંથી કોઈ પણ એક દોષ હોય તો એ લક્ષણ ના કહેવાય, નિર્દોષ લક્ષણ ના કહેવાય, લક્ષણાભાસ કહેવાય અથવા સદોષ લક્ષણ કહેવામાં આવે છે. તો આપણે સદોષ લક્ષણ એટલે એના લક્ષણાભાસના 3 દોષ આપણે જોયા: અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ ને અસંભવ. તો હવે જીવનું લક્ષણ ચેતના છે, નિર્દોષ લક્ષણ છે, એ આપણે સિદ્ધ કરવું છે. એટલે એમાં આપણે એ બતાવવું પડશે કે આ લક્ષણમાં નથી અવ્યાપ્તિનો દોષ આવતો, નથી અતિવ્યાપ્તિનો દોષ આવતો, કે નથી અસંભવનો દોષ આવતો. જો આ 3 પ્રકારના દોષ નથી આવતા તો નક્કી થાય છે કે આ ચેતના લક્ષણ છે, જીવનું કેવું લક્ષણ છે? નિર્દોષ લક્ષણ છે. તો આપણે પહેલા અતિવ્યાપ્તિ દોષ કોને કહે છે એ આપણે જોઈશું. તો જો અતિવ્યાપ્તિ દોષની પરિભાષા, જે લક્ષના એક દેશમાં રહે તો અવ્યાપ્તિ દોષ કહેવામાં. એક દેશમાં રહે એને કયો દોષ કહેવાય? અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. તો એક દેશમાં રહે એટલે શું સમજવાનું એને? કે જેમ કે આપણે પશુની ઓળખાણ કરવી છે. પશુ કોને કહેવાય? અને પશુની ઓળખાણ કરવી છે. કોઈ એવું લક્ષણ બાંધે કે શિંગડા એ પશુનું લક્ષણ છે. કોઈએ એવી પરિભાષા કરી, એવું નક્કી કર્યું લક્ષણ કે શિંગડા એ પશુનું લક્ષણ છે. હવે પશુનું લક્ષણ શિંગડા માની લઈએ તો શિંગડા બધા પશુઓમાં હોતા નથી. એમાં એક દેશ હોય છે. એક દેશ એટલે અમુક પશુ તો શિંગડાવાળા છે અને અમુક પશુ શિંગડા વગરના છે. જેમ આપણા કૂતરું, બિલાડી છે, એ પણ પશુ છે, પણ એમને શિંગડા નથી. અને ગાય, ભેંસને શું છે? શિંગડા છે. તો પશુના એક દેશમાં વ્યાપે છે. અને જે લક્ષણ એક દેશમાં વ્યાપે એમાં અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. એટલે અવ્યાપ્તિ દોષ બની જાય છે. તો એવી રીતે સમજો કે જીવમાં ઘટિત કરીએ, આ પશુમાં ઘટિત કર્યું, તો અવ્યાપ્તિ દોષ કઈ રીતે આવે? સમજો કે જીવનું લક્ષણ કેવળ જ્ઞાન આપણે નક્કી કર્યું. તો જીવને કેવળ જ્ઞાન હોય કે ના હોય? જીવને કેવળ જ્ઞાન હોઈ શકે છે. તો પણ એ લક્ષણ ના બનાવી શકાય. કેમ કે જીવનું લક્ષણ કેવળ જ્ઞાન એવું આપણે માની લઈએ અથવા નક્કી કરીએ તો એમાં અવ્યાપ્તિનો દોષ આવે. કયો દોષ આવે? અવ્યાપ્તિનો દોષ આવે.
કારણ કે કેવળ જ્ઞાન બધા જીવોમાં તો હોતું નથી, એટલે એક દેશ વ્યાપ્તિ થઈ. અમુક જીવોમાં એટલે અરિહંત સિદ્ધને કેવળ જ્ઞાન હોય છે તો એ એક દેશ એની વ્યાપ્તિ થઈ. બધા લક્ષમાં વ્યાપ્તિ ના થઈ, બધા જીવોમાં વ્યાપતું નથી. તો પછી આપણને મતિશુદ્ધ જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી, બરાબર છે. તો પછી આપણે પછી જીવનું લક્ષણ કેવળ જ્ઞાન હોય તો જેનામાં કેવળ જ્ઞાન હોય અજીવ થઈ જાય. તો આપણામાં કેવળ જ્ઞાન નથી, આપણામાં તો મતિશુદ્ધ જ્ઞાન છે, તો આપણે અજીવ બની જઈએ. તો એમાં દોષ આવે છે. કયો દોષ આવે? અવ્યાપ્તિનો દોષ આવે છે. તમે સમજો કે આપણામાં કયું જ્ઞાન છે? મતિ જ્ઞાન છે, મતિશુદ્ધ જ્ઞાન. તો મતિશુદ્ધ જ્ઞાનને લક્ષણ બનાવીએ તો જીવનું, એમાં પણ અવ્યાપ્તિનો દોષ આવે. આપણે મતિ જ્ઞાનને જીવનું લક્ષણ માનીશું તો અરિહંત સિદ્ધને મતિ જ્ઞાન છે નહીં, તો એમાં અવ્યાપ્તિનો દોષ આવ્યો. અને મતિ જ્ઞાન હોય ત્યાં જીવ હોય એનો મતલબ એ અજીવ બની જાય. માટે અવ્યાપ્તિ દોષ આ રીતે નક્કી થાય છે. તો જે જીવનું લક્ષણ હોય તો એમાં અવ્યાપ્તિ દોષ હોવો જોઈએ નહીં. હવે બીજો દોષ, આપણે 3 દોષ છે, 3 દોષ રહિત હોય તે નિર્દોષ લક્ષણ હોય. તો આપણે સમજો કે ચેતના લક્ષણ છે, તો ચેતના લક્ષણ તો દરેક જીવમાં વ્યાપે છે, માટે એમાં અવ્યાપ્તિનો દોષ લાગતો નથી. એટલે પહેલા દોષ રહિત છે નક્કી થઈ ગયું. હવે બીજા દોષની વિચાર કરીએ. બીજો દોષ છે અતિવ્યાપ્તિ દોષ. તો તે અતિવ્યાપ્તિ દોષ કોને કહેવું, એની શું પરિભાષા છે? તો જે લક્ષણ લક્ષમાં પણ હોય અને અલક્ષમાં પણ હોય, બંનેમાં હોય, તો એવા લક્ષણને અતિવ્યાપ્તિ દોષયુક્ત લક્ષણ કહેવામાં આવે છે. એટલે ખરેખર લક્ષણનો આભાસ છે, લક્ષણાભાસ છે, લક્ષણ છે જ નહીં. તો આપણે આગળ જોયું કે જે વસ્તુને ઓળખવાની છે એને લક્ષ કહેવાય અને એ સિવાયની બાકીની વસ્તુઓને અલક્ષ કહેવામાં આવે છે. જેમ આપણે ગાયની ઓળખાણ કરવી છે તો ગાય એ લક્ષ છે અને ગાય સિવાય બીજા બધા પશુઓ શું થઈ જશે? અલક્ષ થઈ જશે. હવે સમજો ગાયનું લક્ષણ શિંગડા એવું કહીએ તો ત્યાં પશુનું લક્ષણ શિંગડા લીધું તો જુઓ, બરાબર, તો ત્યાં અવ્યાપ્તિનો દોષ આવતો, કારણ કે બધા પશુઓને શિંગડા હોતા નથી. હવે આપણું લક્ષ પશુ નથી, ગાય છે, અને ગાયનું લક્ષણ આપણે શિંગડા બાંધીએ છીએ. તો ગાયનું લક્ષણ શિંગડા બાંધીએ તો શું થાય? તો એમાં શિંગડા ગાયનું લક્ષણ બાંધ્યું તો શિંગડા તો લક્ષ એવા ગાયમાં પણ છે અને અલક્ષ એવી ભેંસમાં પણ છે. એટલે મતલબ એની અતિવ્યાપ્તિ થઈ ગઈ. ગાયમાં પણ એ લક્ષણ છે અને ગાય સિવાય અલક્ષ એવી ભેંસમાં પણ છે. માટે અતિવ્યાપ્તિ દોષ લાગે છે, માટે એ પણ દોષ સહિત છે. તો એમાં લક્ષણાભાસ થાય છે. અને સમજો કે જીવની વાત કરીએ તો જીવમાં આપણે ચેતના લક્ષણ નિર્દોષ છે. કેમ નિર્દોષ થાય છે? કે એ જે ચેતના ઉપયોગ છે એ માત્ર ને માત્ર લક્ષ એવા જીવમાં જ હોય છે, જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યોમાં જોવા મળતું નથી. માટે ઉપયોગ લક્ષણ ચેતના લક્ષણમાં પહેલા જોયું તું અવ્યાપ્તિનો દોષે નથી અને અતિવ્યાપ્તિનો દોષે નથી. એવી રીતે સમજો કે જીવમાં અતિવ્યાપ્તિનો દોષ કેવી રીતે આવી શકે છે? સમજો તો કે ચેતના લક્ષણમાં તો નથી આવતો, પણ અરૂપી જીવ છે. જીવ કેવો છે? અરૂપી છે. તો જીવ અરૂપી છે, પૂતગલ કેવું છે? રૂપી છે. તો પછી જીવ અરૂપી છે, તો અરૂપી એ જીવનું લક્ષણ એવું માની લઈએ તો કે અરૂપી લક્ષણ માનીએ તો જીવ તો અરૂપી છે, લક્ષ એવા જીવ તો અરૂપી છે, પણ અલક્ષ એવા ધર્મ અધર્મ આકાશકાર પણ અરૂપી છે. તો એ અતિવ્યાપ્તિ થઈ ગઈ. લક્ષમાં પણ અરૂપીપણું છે અને અલક્ષ એવા બાકીના 4 દ્રવ્યોમાં પણ અરૂપીપણું છે. માટે એમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. એની સામે ચેતના લક્ષણ ઉપયોગ લક્ષણમાં એવો અતિવ્યાપ્તિનો દોષ આવતો નથી. માટે ચેતના લક્ષણમાં આ દોષ નથી, એટલે નિર્દોષતા છે. હવે ત્રીજી વાત આવી, અસંભવ દોષ કોને કહે છે? તો જો આપણે પહેલા ઉદાહરણ જોઈએ. એક મનુષ્યનું લક્ષણ શિંગડા એવું નક્કી કરીએ તો મનુષ્યને શિંગડા હોતા પણ નથી અને ક્યારે પણ હોવાનો સંભવ પણ હોતો નથી. એટલે એમાં એવું નક્કી કરીએ તો એમાં અસંભવનો દોષ આવે છે. એટલે આ દોષ સહિત લક્ષણ થાય. એવી રીતે સમજો કે જીવનું લક્ષણ આપણે જડ કહીએ તો જડ કહીએ તો અસંભવનો દોષ આવે. જીવ ક્યારે જડ હોઈ શકે નહીં, માટે એ અસંભવનો દોષ આવે છે. એની સામે આપણું લક્ષણ ચેતના ઉપયોગ લક્ષણ, તો કે એમાં અસંભવ હોવાનો પ્રશ્ન નથી, કારણ કે દરેક જીવમાં ચેતના લક્ષણ છે, દરેક જીવમાં ઉપયોગ હોય છે. માટે આપણે જોયું કે જીવનું ઉપયોગ લક્ષણ અથવા ચેતના લક્ષણ છે
એ નિર્દોષ લક્ષણ છે. કેમ કે એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ કોઈ પણ પ્રકારનો દોષ આવતો નથી. અને બીજી રીતે જોઈએ તો ચેતના બધા જ જીવમાં હોય છે અને માટે એમાં અવ્યાપ્તિનો દોષ આવતો નથી. જેટલા પણ જીવ હોય બધા ચેતનાવાળા હોય છે. ચેતના સિવાય અલગ સેવા બીજા કોઈ દ્રવ્યમાં હોતું નથી એ લક્ષણ, માટે અતિવ્યાપ્તિનો દોષ પણ આવતો નથી. અને ચેતના વગર, ઉપયોગ વગર જીવની કલ્પના કરવી પણ અસંભવ છે. માટે આપણે આ રીતે જોઈએ કે બધા જ જીવોમાં જોવા મળે છે. માટે આ 3 પ્રકારના દોષથી રહિત એવું ચેતના લક્ષણ છે. અને તત્વા સૂત્રમાં પણ ઉપયોગ લક્ષણ જીવ કીધેલું છે. અને સમયસારની ગાથામાં પણ આપણે સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ જે એ ઉપયોગ લક્ષણ લગભગ 24મી ગાથામાં બતાવેલું છે ઉપયોગ લક્ષણ જીવ. અને નિયમસારજીની 10મી ગાથામાં પણ કુંકુનાચાર્ય દેવે લખ્યું છે જીવ ઉવો જ્ઞાનમ દર્શન હોય. જીવ ઉપયોગમય છે. આમ ચેતન કો હે ઉપયોગરૂ 6 પણ કીધું છે. તત્વાસ્ત્રમાં જોયું એમ ઠેર ઠેર જીનેન્દ્ર ભગવાને એમના દિવ્ય જ્ઞાનમાં, વાણીમાં બતાવ્યું છે. અને આચાર્ય ભગવંતોએ પોતાના જીનવાણીમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. એટલે જીવનું લક્ષણ ચેતના છે. તો જો આપણે આ જીવનું લક્ષણ ચેતના નિર્દોષ લક્ષણ છે, એ મહેનત શાના માટે કરી કે આપણી ગાથા છે લક્ષણના રિલેટેડ છે. ત્યાં જીવનું લક્ષણ, લક્ષ જીવ હતું, અહીંયા આપણું લક્ષ સદગુરુ છે. અને સદગુરુના 5 લક્ષણો આ ગાથામાં બતાવેલા છે. અને અહીંયા એ સિદ્ધ કરવું છે કે ત્યાં જેમ જીવનું લક્ષણ ચેતના નિર્દોષ છે, એમ આ ગાથામાં જે 5 લક્ષણ બતાવ્યા છે એ નિર્દોષ લક્ષણ છે. અને 5 લક્ષણથી આપણે સદગુરુની સાચી ઓળખાણ કરી શકીએ છીએ. એ 5 લક્ષણ આપણે આગળ બી એના નામ જોયા હતા અને ગાથામાં પણ લખેલું છે. તો પહેલું આત્મજ્ઞાન, પહેલું લક્ષણ. બીજું લક્ષણ સદદર્શિતા. ત્રીજું લક્ષણ વિચરે ઉદય પ્રયોગ. ચોથું લક્ષણ અપૂર્વ વાણી. અને 5મું લક્ષણ છે પરમ શુદ્ધ. આ 5 લક્ષણ સહિત જે હોય એ સદગુરુ હોય છે. કારણ કે આ 5 સદગુરુના નિર્દોષ લક્ષણ છે. તો આપણે એ 5 લક્ષણની ક્રમથી ચર્ચા કરીશું. એમાં જે પ્રથમ લક્ષણ છે આત્મજ્ઞાન છે. પહેલું લક્ષણ કયું છે? આત્મજ્ઞાન. તો પહેલું જ લક્ષણ આત્મજ્ઞાન લખ્યું. એનું કારણ શું છે કે કોઈ પણ આત્મજ્ઞાન વગરની વ્યક્તિ હોય ક્યારે ગુરુ હોઈ શકે નહીં. એ કમ્પલસરી છે કે એનામાં આત્મજ્ઞાન તો હોવું જોઈએ જ. એટલે પ્રથમ લક્ષણ જ આત્મજ્ઞાન કહ્યું. કારણ કે જો તેનામાં, જેને આપણે ગુરુ માનીએ એનામાં જો આત્મજ્ઞાન ના હોય તો આપણને આત્માનું જ્ઞાન કેવી રીતે કરી શકે? કારણ માટે એનામાં આત્મજ્ઞાન હોવું જરૂરી છે. એટલે પહેલું લક્ષણ એનું મૂકી દીધું. કારણ કે જેને આત્મજ્ઞાન થયું છે એ વ્યક્તિ જ એવા છે કે શુભ અશુભ રાગ, દ્વેષ, મમતા, પરિગ્રહ અને પરભાવની ઈચ્છા વગેરેથી રહિત હોય છે. કારણ કે આત્માનું જ્ઞાન થયા પછી આ બધા વિકારો અંદર રહી શકતા નથી, પર્યાયમાં રહી શકતા નથી. તથા બાહ્યમાં પણ પુણ્ય, પાપ, રાગ, દેશ, દેહાદિની અમુક સંયોગોની પ્રતિકૂળતા વગેરે આવે પૂર્વકર્મના ઉદય. પણ આત્મજ્ઞાની પુરુષોને એમાં શું વર્તે છે? સંભાવ વર્તે છે. અને એવા જીવો તો બહારમાં ગમે તેટલી પ્રતિકૂળતા હોય પણ આત્મજ્ઞાનના કારણે સદાય આત્માના આનંદમાં જ વર્તતા હોય છે. તો આ બધો જે ઉપકાર છે આત્મજ્ઞાનનો છે. માટે આત્મજ્ઞાન એ સદગુરુનું પ્રથમ લક્ષણ છે. બીજી રીતે જોઈએ તો આત્મજ્ઞાન કહો કે સમ્યક જ્ઞાન કહો. જેને આત્માનું જ્ઞાન થાય એનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. અથવા જેને સમ્યક જ્ઞાન છે એને આત્માનું જ્ઞાન નિયમથી હોય છે. એટલે સમ્યક જ્ઞાન એટલે પણ શું કે જે જ્ઞાન રાગદેશ વિકારથી રહિત હોય, સ્વ અને પરદ્રવ્યનું સ્વરૂપ જેમ છે એમ જે જાણતા હોય, અને પહેલા સમ્યક જ્ઞાન થયા પહેલા જે પરગેયોમાં એકત્વપણું થતું હતું, એકત્વપણું પરથી છૂટી અને પોતાના વિતરાગી સ્વરૂપના સન્મુખ જે જ્ઞાન થયેલું છે એ જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને એ સમ્યક જ્ઞાની જીવો જ આત્મજ્ઞાની જીવો છે અને એમને સત્પુરુષ કહેવામાં આવે છે. આવું આત્મજ્ઞાન થાય તો એના વિકાસ, તો આત્માની 14 ભૂમિકાઓ છે. તો એનો વિકાસ થતા, વિકાસ કેવી રીતે થાય છે
જે 14 ભૂમિકાઓ છે આત્માની, એ 14 ગુણસ્થાન છે. એમાં સૌથી પહેલા તો આજે સદગુરુ પણ પ્રગટ થાય છે ને, કે અંતરંગમાં આત્મજ્ઞાનની ભૂમિકા પ્રગટ થતા 4થું ગુણસ્થાન આવે છે સીધું જ, અને ત્યાંથી સદગુરુ પણ શરૂ થઈ જાય છે. અને આત્મજ્ઞાન થતા 4થું ગુણસ્થાન આવ્યું, પછી અંતરમાં અધિક સ્થિરતા થતા 5મું ગુણસ્થાન આવે છે, અને તેનાથી પણ વધારે સ્થિરતા થતા 7મું ગુણસ્થાન આવે છે. ત્યાર પછી એ 6થા ગુણસ્થાનમાં પ્રમાદવશ એમને અસ્થિરતા આવે છે થોડી, અને એ અસ્થિરતા આવે ત્યારે જીવને 6થું ગુણસ્થાન હોય છે. 7મામાંથી પાછું કેવું આવે છે? 6થું ગુણસ્થાન આવે છે. અને આ ગુણસ્થાનમાં એ જ મહામુનિ રાજોને અમુક પ્રકારના શુભ રાગ હોય છે કે ધર્મલોભી જીવને ઉપદેશ આપવાનો, ધર્મની પ્રભાવના કરવાનો, પોતે પણ દેવગુરુની ભક્તિમાં જોડાય છે, એમને પોતે પણ 12 ભાવના આદિના શુભ વિકલ્પોમાં રોકાય છે. આ પ્રકારને એમના પરિણામ જોવામાં આવે છે. આવી આત્મજ્ઞાનના વિકાસની 7મી, 6ઠી, 7મા ગુણસ્થાનવાળી નગ્ન દિગંબર મુનિ દશા હોય છે. અને આવી પવિત્ર દશામાં જ આપણે જેને અત્યારે યાદ કરીએ છીએ એવા શ્રી કુંકુન આચાર્યદેવ, અમૃતચંદ્ર આચાર્યદેવ વગેરે આ 6ઠા, 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હતા. આમ આ દશામાં તેમને સદગુરુપણું હોય છે. આવા સદગુરુને ઉપર બતાવેલા 5 લક્ષણ એમનામાં મોજૂદ હોય છે. આત્મજ્ઞાન હોય છે, સમદર્શિતા હોય છે, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમસુત વગેરે એમનામાં જોવામાં આવે છે. જો અજ્ઞાનીની અનાદિથી એવી માન્યતા હતી કે પરભાવોથી ને પર નિમિત્તથી જ આત્માનું કલ્યાણ થશે, એવી માન્યતા હતી. પણ આવી માન્યતા હોવા છતાં પણ એને વર્તમાનમાં જો આવા કોઈ સદગુરુ મળી જાય અને એમની આજ્ઞાનું સેવન કરે તો ક્ષણ માત્રમાં તેમની આ ખોટી માન્યતાઓ છૂટી જાય છે, અને એવા અજ્ઞાની જીવને પણ આત્મજ્ઞાનની દશા પ્રગટી અને પોતે જ્ઞાની બની શકે છે. આમ માત્ર પરનિમિત્તથી થાય છે, એટલે કે હવે કોઈ ગુરુના નિમિત્તથી થયું એવું અહીંયા કહેવું નથી. પરંતુ અહીંયા કહેવાનો આશય એટલો છે કે જેમ પ્રગટ દીવાથી બીજો દીવો પ્રગટાય છે, જેમ દિવાળી વગેરેમાં બધા દીવા કરે છે તો એક દીવો સળગાઈને આવે, પછી 10 દીવા લાઈનસર મૂકેલા હોય તો એ પ્રગટ દીવાથી બીજાના દીવા પણ સળગે છે. એ જ ન્યાયે જે જીવે પોતાની પર્યાયમાં આત્મજ્ઞાનની દશા પ્રગટ કરેલી છે તો એ જીવના નિમિત્તે સામેવાળો જીવ ભલે અજ્ઞાની છે તો એ જીવ પોતાના પુરુષાર્થે અને આવા સદગુરુના નિમિત્તે આત્મજ્ઞાન પોતે પ્રગટ કરી શકે છે. એટલે 9મી ગાથામાં કીધું કે જે આત્માનું સ્વરૂપ શું છે, એના શું લક્ષણ છે, એ સમજવા માટે કોઈ પણ જીવ પોતાનો મત અને આગ્રહ છોડી અને સદગુરુના શરણનું સેવન કરે તો એ પરમાત્માને પામે છે, એવું 9મી ગાથામાં કીધું. અને શ્રીમદજીએ પણ કહ્યું છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન કરે નહીં, અને આત્મજ્ઞાન વગર તો એને મનથી અનંત વાર કસાયની મનતા કરી, શુભ ભાવરૂપ ઘણો સંભાવ રાખ્યો, વ્રત કર્યું, તપ કર્યું, ક્રિયા કર્યો, યોગ કર્યો, સમાધિ કરી, ચારિત્ર પાડ્યું બહારથી, પણ એ બધું કર્યું છે, પણ એ બધું વ્યર્થ છે આત્મજ્ઞાન વગર. એનું પણ કાવ્ય છે, યમ નિયમ સંજપ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લિયો, વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાઈ દિયો. મતલબ કે આ જીવે અજ્ઞાન દશામાં મૌનપણું આદિ અનેક ક્રિયાઓ કરી છે, પણ સદગુરુના ચરણની સેવા કરીને આત્માનું જ્ઞાન કર્યું નથી. આમ કહીને પણ સદગુરુનું મહાત્મ્યપણું જ બતાવવું છે. હવે બીજા લક્ષણની આપણે ચર્ચા કરીશું. બીજું લક્ષણ છે સમદર્શીપણું. તો સમદર્શીપણું છે એની આપણે ચર્ચા કરીશું કે સમદર્શિતા કઈ અને ચારિત્ર ગુણની વિતરાગતાનું વર્ણન કરવું છે. કે સાધક જીવ છે એને ચારિત્ર ગુણની વિશેષતા થતા એને સમદર્શિતા હોય છે. એટલે કે સદગુરુ ધર્માત્માને પોતાના સાચા સુખની પ્રતીતિ, પોતાનો ધર્મ માર્ગમાં પુરુષાર્થ અને એમની નિર્દોષ દ્રષ્ટિ એમને વર્તે છે, આવા ગુરુને જ આવી સમદર્શિતા જોવા મળે છે. એમને એવું જ્ઞાન ને એવી દ્રષ્ટિ હોય છે કે આત્મા મન, વાણી અને દેહ આદિનો સ્વામી નથી, એનો કરતા પણ હું નથી, અને
હું રાગ દેશ રહિત નિર્મળ છું એવા અભિપ્રાય સહિત એમને રાગ દેશના યોગથી રહિત શુદ્ધ વિતરાગપણું જેટલું છે એમની પર્યાયમાં એટલું જ એમનું સમદર્શીપણું હોય છે. છઠ્ઠા ગણસ્થાનની વાત કરીએ તો મુનિરાજને સર્વવિરતિ હોય છે. છતાં પણ સર્વવિરતિ હોવા છતાં પણ એમને પોતાની ભૂમિકા પ્રમાણેનો ઉપદેશ દેવાનો, શાસ્ત્ર વાંચનનો, દેવગુરુની ધર્મની ભક્તિ આદિનો અલ્પરાગ વર્તે છે. એટલે એમની ભૂમિકા પ્રમાણેના જે શુભ રાગ તેમને હોય છે એમાં એ વર્તે છે, છતાં પણ એમાં એમને હે બુદ્ધિ રહેલી હોય છે. હે બુદ્ધિ એમાં એમનું વર્તન જોવા મળે છે. બીજું, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એ બધાથી રહિતપણું હોય છે. એ જ એમનું સમદર્શીપણું કહેવામાં આવે છે. અહીં આપણે જે ચર્ચા કરી અત્યારે હાલ એ મુખ્યપણે છઠ્ઠા ગુણસ્થાનમાં આ બધા ગુણો મુનિરાજને જોવામાં મળે છે. પછીના ગુણસ્થાનમાં મુનિરાજ જેમ અંતરસ્થિરતા પામે છે અને શ્રેણી માણે છે એમ ઉત્તરોત્તર એમની સમદર્શિતા વધતી જાય છે અને 12મા ક્ષીણમો ગુણસ્થાને એની પરાકાષ્ઠા એટલે પૂર્ણ વિતરાગ દશા એમને હોય છે અને 13મે ગુણસ્થાને તો સંપૂર્ણ વિતરાગતા એમને ત્યાં આગળ હોય છે, કેવળ જ્ઞાન સહિતની. ચોથા પાંચમા ગુણસ્થાને ગૃહસ્થ દશા હોય છે. તો એ વખતે એમને સમદર્શિતા સંભાવ હોય છે, પણ મુનિરાજ જેવો સંભાવ એમને હોતો નથી. ચોથા પાંચમા ગુણસ્થાનમાં જે જ્ઞાની ધર્માત્મા હોય એમને જે સમદર્શિતા કહી એ માત્ર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની અપેક્ષા એને મુખ્ય કરીને કીધી છે. કારણ કે એમની જે દ્રષ્ટિ છે એ એમની દ્રષ્ટિ, એમનો અભિપ્રાય હંમેશા નિર્દોષ બનેલો હોય છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ્ઞાન ને શ્રદ્ધાને એમને નિરંતર વર્તતું હોય છે. અને બીજું, રાગથી જોઈએ તો રાગ ચોથા પાંચમા ગુણસ્થાનમાં મુનિરાજ કરતા અધિક હોય છે. છતાં પણ ભલે રાગ વધારે હોય મુનિરાજ, પણ તેમને આત્મજ્ઞાન તો છે. એટલે અભિપ્રાયથી જોવામાં આવે તો એમને પૂર્ણ સમદર્શિતાનું સળંગ એકરૂપપણું એમને ચાલુ હોય છે. તો આ પ્રમાણે ચોથા પાંચમા ગુણસ્થાનની વાત કરીએ. એટલે સમદર્શિતાને સમજવી જરૂરી છે કે સમદર્શિતાની એવી વ્યાખ્યા નથી કે સદગુરુ છે તો લૌકિક અલૌકિક માર્ગમાં સમાન ભાવ રાખે, બધા મતમાં એક સરખી બુદ્ધિ રાખે, એકાંતે અભેદ ભાવ માની ભેદનો સ્વીકાર જ ના કરે, ગુણ દોષનો ખીચડો કરે, એવી વિપરીતતા કોઈ સમદર્શિતામાં હોય નહીં. કારણ કે સમજો કાચ અને હીરો પડે છે તમારી સામે, તો કાચ હોય કે હીરો હોય તો એવું સમાનપણું માનવું એ સમદર્શીપણું નથી, એ તો મૂર્ખાઈ છે. કાચ છે ને હીરો છે. એમાં એમને રાગદેશ નથી કે હીરો છે તો એનું મૂળ વધી ગયું ને કાચ છે તો એનું મૂલ્ય ઓછું થઈ ગયું, એવો ભાવ પણ નથી. સર્વ પૂતગલો માને એક સમાન જો, એટલે એમને છતાં પણ કાચ તરીકે દેખાય છે અને હીરો તરીકે છે. વળી સત્શ્રુત અને અસત્શ્રુતને પણ સરખા માને એ પણ મૂર્ખાઈ છે. કારણ કે જેમને સત્શાસ્ત્રના પ્રમાણિકતાની ખબર ના હોય તો એમાં સમદર્શી પણ હોઈ શકતું નથી. કોઈ ગોળ અને ખોળ એક સરખા ગણીને ખીચડો કરે તો આવા ખોટો વિવેક જ્ઞાની પુરુષોને હોતો નથી. આવું ખોટું જે માની રહ્યા છે એ તો એમની નરી મૂર્ખતા જ છે. બીજું, સમદર્શીપણામાં એવું પણ ના હોય કે સત્ય અસત્ય, સાર અસાર, હિત અહિત બધું સરખું છે, એવું માનતા નથી. જેમ માંસ અને રોટલું એની જે અવસ્થા છે જેમ છે એમ માને છે, નહીં તો પછી રોટલી ખાઓ કે માંસ ખાઓ તો કે એવું સમદર્શી પણ હું માનતા નથી. એની જે અવસ્થા જેવી છે એવી માને છે, પણ અન્યથા માનતી નથી. એટલે કે એ ખોટાને ખોટા જાણે છે, સાચાને સાચા જાણે છે. આવો બળવાન વિવેક સમ્યક જ્ઞાનના કારણે એમને હોય છે અને આવું એમનું સમદર્શીપણું ધર્માત્માને હોય છે. બીજું, એમના જીવનમાં પણ કર્મના ઉદય પ્રમાણ સાતા અસાતા, જીવન મૃત્યુ, સુગંધ દુર્ગંધ, સુસ્વર દુસ્વર, સુરૂપપણું કુરૂપપણું આદિ બધું એ જોવે છે, પણ એ દેખી એનું ચિંતન કરી એમાં કોઈ રતિ અરતિ કે ઇષ્ટ અનિષ્ટપણું કરતા નથી. એ જ એમની સમદર્શિતા છે. બીજું એક કથન આવે છે, સર્વ જીવ છે સિદ્ધસમ, એટલે સર્વ જીવ છે સિદ્ધસમ એનો અર્થ એવો નથી માનતા કે દ્રવ્ય સ્વભાવે શુદ્ધ છે અને અવસ્થામાં પણ જીવ શુદ્ધ છે એવું માનતા
નથી. એવી રીતે કોઈ જીવને વર્તમાન અવસ્થામાં રાગી દેશી અજ્ઞાની હોય તો તેને સદગુરુ ધર્માત્મા સિદ્ધ સમાન ના માની લે કે કોઈ જીવને હજુ પર્યાયમાં તો અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, રાગદેશ છે, અને કીધું છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, તો દ્રવ્યથી પણ સિદ્ધ સમાન ને પર્યાયથી સિદ્ધ સમાન, તો એવા કોઈ જીવને કોઈ સિદ્ધ સમાન ન માની લે, પરંતુ તેમના અવગુણો છે એને અવગુણ જાણે. પણ અવગુણ જાણે પણ એક વિશેષતા છે કે એમના ઉપર દ્વેષ ના કરે. એ ખોટાને ખોટું કહે તો એમાં કોઈ દ્વેષ બુદ્ધિ એમને હોતી નથી, પરંતુ એઓ જેમ છે એમ જાણે છે, એમ માને છે, અને એવું કોઈ વખત કહી પણ દે છે. એમાં જ એમની સમદર્શિતા અને સંભાવ રહેલો હોય છે. પણ કોઈ રાગ દેશ, બધું માન અપમાન બધું સરખું માનવું એ કોઈ સંભાવ નથી. જેમ કોઈ ઝેર અને અમૃત એની તુલના સરખી કરે તો એનો વિવેક બરાબર નથી. એ તો જ્ઞાની તો જેમ હોય એમ જ કહે. છદ્મસ જ્ઞાની જીવ અજીવારી દ્રવ્યની જેવી અવસ્થા હોય એવી દેખે. ભલે હજુ છદ્મસ છે, કેવળ જ્ઞાન નથી થયું, પણ જેટલા પણ દ્રવ્યોને જાણે છે તો જીવને જીવ જાણે, અજીવને અજીવ જાણે. યોગ્યતા અનુસાર એમને જેટલું પણ જણાય, જેટલું પણ દેખાય, પણ એમાં એ વસ્તુને સ્વરૂપથી જોવામાં એમની કોઈ દોષ હોતો નથી. અને જે પૂર્ણ જ્ઞાની થઈ જાય એને તો પ્રશ્ન નથી. પૂર્ણ જ્ઞાની તો પોતાની સહજ સ્વરૂપ સ્થિતિમાં આખું વિશ્વ એમના જ્ઞાનમાં ઝલકે છે. અને જેમ અરીસામાં નિર્મળ અરીસો હોય, જેમ અરીસો હોય એમાં કોઈ ઈચ્છા વગર જેવો પદાર્થ સામે છે એવો ઝલકે છે, એમ કેવળ જ્ઞાન થતાં પણ જેવા પદાર્થો આખું વિશ્વનું સ્વરૂપ છે એવું એમના જ્ઞાનમાં ઝલકે છે. જેમ કેવળ જ્ઞાની પરમાત્મા એક સાથે જગતના સર્વ પદાર્થોને પ્રત્યેક જાણે દેખે છે, એમ કોઈ છદ્મસ જ્ઞાનીને કોઈ મુનિરાજ હોય પણ જ્ઞાનનો ઉગાર ઓછો હોય છતાં પણ જેટલું પણ જે જાણે છે એ કેવું જાણે છે કે જેવું કેવળી જાણે છે એવું જ આ ઓછો ઉગાડવાળા જ્ઞાની પણ જેટલા પદાર્થો જાણે એને જાણે છે. મતલબ કેવળી પદાર્થનું સ્વરૂપ જેવું જાણે છે અને છદ્મસ જ્ઞાની પદાર્થનું સ્વરૂપ જાણે, એમના જાણવા દેખવામાં કોઈ ફરક હોતો નથી. અને ખરેખર નિશ્ચયથી જોઈએ તો જ્ઞાની પોતાની જ્ઞાનમાં પોતાની જ પર્યાયને જાણે દેખે છે. જ્ઞાનીને પુણ્ય, પાપ, સંસાર, વિષય આદિમાં મમત્વ હોતું નથી. એમને એ બધી વસ્તુઓની કોઈ ઈચ્છા પણ હોતી નથી. એમમાં કોઈ મોક્ષો પણ હોતો નથી. અને એવા જ્ઞાની આત્મા રાગ દેશનો કરતા પણ થતા નથી અને હરખ સુખનો ભોગતા પણ થતા નથી. એવું નિર્દોષપણું એમને હોય છે અને એ એમની સમદર્શિતા હોય છે. તેથી જ્ઞાની પુરુષો આત્મજ્ઞાનપૂર્વક સ્વરૂપમાં સ્થિર થતા એમને પરભાવ પ્રત્યે રાગથી રહિતપણું સહેજે વર્તું હોય છે. એમને રાગદેશ થતા નથી. અજ્ઞાનીને જેવા રાગદેશ થાય છે એવા રાગદેશ ક્યારેય જ્ઞાનીને થતા નથી. એટલે જ્ઞાનીને સમદર્શિતા હોય છે એટલે એવું ના હોય કે જ્ઞાની ખોટાને ખોટું ના કહે. એ તો સત્ય અસત્યનો યથાર્થ વિવેક કરે અને ખોટું હોય તો એનો નિષેધ કરે. તેઓ હિત અહિતને બરાબર જાણે છે અને જેવું જાણે એવું કહે છે, છતાં પણ એમને કોઈ રાગદેશ નથી. એ જ્ઞાનીની સમદર્શિતાનું મહત્વ છે. એટલું જ્ઞાની તો સમદર્શિતા હોવાથી બેધડક જે પ્રયોગના કરે એ સત્ય જ કરે છે. એમને કોઈ ઝીઝક થતી નથી કે આવું કહેવું કે ના કહેવું. જો એ કહેવાનો ભાવ આવ્યો તો સત્ય જ બોલે, કાં તો ના બોલે, મૌન રહે, પણ કહે તો સત્ય જ કહે છે. જગતને ના રૂચે એથી જ્ઞાની કઈ ઊંધી વાત ના કે આપણે આવું કહીશું તો સામેવાળાને ગમશે કે નહીં ગમે. જો એમને કહેવાનો રાગ આવ્યો તો સત્ય જ વાત કરે, ક્યારેય ખોટી વાત કરે નહીં. જ્ઞાનીને જ્ઞાની જ કહે અને અજ્ઞાની હોય એટલે એનામાં કોઈ દોષ હોય તો અજ્ઞાનીને દોષવાળો જ કહે. પણ જ્યારે કોઈ અજ્ઞાની દોષવાળો હોય તો એના દોષ દેખીને એને દોષી કહે તો એમાં કોઈ એમની નિંદા કરવાનો ભાવ હોતો નથી, પણ જેવું છે એવું એ કહેતા હોય છે. છતાં પણ કોઈ વખતે કોઈ વિખવાદ થતો હોય એવું લાગે તો જ્ઞાની મૌન રહે અને કોઈ વખતે એમને અસત્ય માન્યતા, કુતર્ક, કુદેવ, કુધર્મ, કુશાસ્ત્ર ને ખોટા બી કહેવાનો ભાવ આવે અને એનો નિષેધ કરે તો એમાં કોઈ જ્ઞાનીને દોષ લાગતો નથી. એમને કોઈ દોષ લાગતો નથી. હવે જે ત્રીજું લક્ષણ છે
કે પૂર્વક્રમના ઉદયપૂર્વક યોગનું વર્તન. વિચરવું યોગ વર્તન એટલે પૂર્વ કર્મના ઉદયપૂર્વ યોગનું વર્તવું. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે એમને સાધક દશા છે, અને સાધક દશા હોવાથી આત્મ સ્વરૂપ વિશે એમનું સહસ્થિત રહેવું બને છે. એટલે શું થાય છે કે જ્ઞાનમાં જે આત્મ સ્વરૂપ વિશે એમની સહસ્થિતિ છે, અંદર એકાગ્રની લીનતા જેટલી પણ છે, એટલે રાગાદિમાં વર્તતા નથી એમ કહેવામાં આવે છે. એટલે એવો વિષય કશાય માન અપમાનથી રહિત છે એવું કહેવામાં આવે છે. તેમને પૂર્વે થયેલા કર્મના પ્રયોગથી વિચરવું હોય છે, છતાં પણ જ્ઞાનીને બોલવાની, ચાલવાની કે ખાવા પીવાની, અજ્ઞાની જેવી એમને ભોગ સહિતની ઈચ્છા હોતી નથી. છતાં પણ કર્મ પ્રકૃતિના ઉદય અનુસાર અંદરમાં એ પ્રકારના કોઈ વિકલ્પ આવી જાય તો એવો વિવેકપૂર્વક એમાં વર્તતા જોવામાં આવે છે. તેમજ એમને પૂર્વકર્મ ઉદય અનુસાર દેહનું પણ પ્રવર્તન થાય છે. એ વખતે એમને સહજ પવિત્ર જ્ઞાન દશાના કારણે યથાયોગ્ય પૂર્વક્રમની નિજરા પણ થાય છે. સમજો કે એ પ્રકારનું ભોગનું પરિણામ હોય તો એ વખતે પણ એ કર્મની નિજરા થાય છે. નિજરા અધિકારમાં લખ્યું છે જ્ઞાનીનો ભોગ પણ નિજરાનો હેતુ છે. તો એમને આ પ્રકારનું બહારમાં જોવામાં આવે, છતાં પણ એમને જેટલું આત્મજ્ઞાનની જેટલી સ્થિરતા છે એટલી કર્મોની એમને નિજરા થતી હોય છે. બીજું અહીં સ્વરૂપ સ્થિત દશા કહી. સ્વરૂપ સ્થિત દશા કહી એટલે સંપૂર્ણ સ્થિત દશા ના સમજવી. કેવળ જ્ઞાનમાં જેવી સંપૂર્ણ સ્થિત દશા હોય છે એવી સમજવી નહીં, કેમ કે હજુ એમને સાધક ભાવ છે. સંપૂર્ણ સ્વરૂપ સ્થિત દશા તો 13મે ગુણસ્થાને આત્માનો ઘાત કરવા વાળા બધા જ ઘાતી કર્મનો નાશ થાય અને વિતરાગ સર્વગ્ન થાય પછી જ સ્વરૂપ સ્થિત દશા સંપૂર્ણપણે થાય છે. અને આવી સ્વરૂપ સ્થિત દશા 13મા ગુણસ્થાને થાય વિતરાગ સર્વગ્ન થયા પછી તેમને દેહ અને વાણીનો યોગ એમને હોય છે. પરંતુ અહીંયા કેવડીની વાત નથી. અહીંયા જે અત્યારે થોડી આપણી ચર્ચા ચાલે છે એમાં મુખ્ય રૂપથી 6ઠા 7મા ગુણસ્થાનમાં વર્તતા સદગુરુને ચારિત્ર દશામાં જે અંશે સ્વરૂપ સ્થિત દશા કહી છે એની મુખ્યતાથી વાત કરેલી છે. અહીં મુનિરાજને અલ્પ સ્વરૂપ સ્થિરતા હોવા છતાં પણ તેમને માન અપમાન, તૃષ્ણા, પરિગ્રહ વગેરેની કોઈ ઈચ્છા હોતી નથી. થોડી અસ્થિરતા હોય છે પણ આવી કોઈ માન અપમાન, તૃષ્ણા, પરિગ્રહ એવી કોઈ એમની ઈચ્છા જોવા મળતી નથી. એમનું વિચરવું જે હોય છે, એમનો આહાર વિહાર નિહાર આદિનો એમનો જે યોગ હોય છે એ માત્ર ને માત્ર પૂર્વ પ્રારબ્ધના ઉદયને ખપાવવા માટે હોય છે ને, ભોગવો અવશેષ રહે છે ને. તો આવા મુનિરાજને શાસ્ત્રોમાં હાલતા ચાલતા સિદ્ધ કહ્યા છે અને એમને કેવળ જ્ઞાનની તલેટી કહી છે. એમનું વર્તન આવું નિર્દોષ હોય છે એટલે હાલતા ચાલતા સિદ્ધ કીધા છે. અને કેવળ જ્ઞાનની તલેટી એટલે હમણાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લીધું. મુનિ થયા, જેમ આપણે કોઈ તીર્થક્ષેત્ર ઉપર જઈએ તો નીચે તળેટીમાં પહોંચી જઈએ એટલે હવે આપણે 500 કિલોમીટરની મુસાફરી કરીને આવ્યા તો આપણે સમજો તીર્થક્ષેત્રે આવી ગયા તળેટીમાં આવતા. એમ મુનિ દશા આવી એટલે હવે કેવળ જ્ઞાન સમજો આવ્યું એટલે કેવળ જ્ઞાનની તલેટી કીધી. અને એમને અવશ્ય આવા ભાવલિંગી મુનિરાજોનો અવશ્ય એમનો મોક્ષ થાય છે. અહીં એમ કહેવું છે, જો આખી વસ્તુ ક્યાંથી ક્યાં આવી કે અનાદિ મિથ્યાત્વને ટાળતા, અનાદિનું જે મિથ્યાત્વ છે જ્યારે ટળે છે તો જે અનાદિથી આત્મશક્તિનું તિરોભાવપણું હતું એ આવિર્ભાવ એનો થાય છે. અને એ વખતે અવિરત સમ્યક નામનું 4થું ગુણસ્થાન આવે છે. હવે 4થા ગુણસ્થાનમાં જે રાગ દેશ વિષય ઈચ્છાના ભાવ હોય એનો અભાવ થાય, એવા ભાવ રહેતા નથી. અને થોડી સ્વરૂપ સ્થિરતા થતા દેશ વિરત નામનું 5મું ગુણસ્થાન આવે છે. એનાથી પણ વિશેષ સ્વરૂપમાં સ્થિરતા થાય તો 5માંથી ઉપર 6ઠું 7મું ગુણસ્થાન આવે. તે એમની નિર્ગ્રંથ મુનિ દશા હોય છે. અને ત્યાંથી જેમ જેમ આગળના ગુણસ્થાનમાં વધતા જાય એમ સ્વરૂપની સ્થિરતા પણ વધતી જાય છે અને અંતમાં એ પૂર્ણતાને પામે છે. આ એમનું સયોગ કેવડી જીન નામનું 13મું ગુણસ્થાન કહેવામાં આવે છે. અહીં તેમને પરમ ગુરુપણું હોય છે અને એમને અપૂર્વ વાણીનો પણ યોગ હોય છે. એટલે આપણું 4થું લક્ષણ છે અપૂર્વ વાણી. તો જો
અજ્ઞાનીની વાણી કરતા આત્મજ્ઞાન સહિત સ્વરૂપમાં રમણ કરનારા જ્ઞાનીની વાણી પ્રત્યક્ષ રીતે જુદી પડે છે. માટે જ્ઞાનીની વાણીને અપૂર્વ વાણી કહી છે. અજ્ઞાનીની વાણીમાં હંમેશા પરભાવનું સ્થાપન હોય છે અને જ્ઞાનીની વાણી કેવી હોય કે એક તો અવિરોધ હોય છે અને ન્યાય સહિત સાદવાદપણું સાપેક્ષપણું જ્ઞાનીની વાણીમાં હોય છે. તેથી જ્ઞાનીની વાણીને નિર્દોષ કહેવામાં આવે છે. હવે જો અપૂર્વ વાણી તો 13મા ગુણસ્થાને રહેલા સયોગ કેવડી જીનને જ હોય છે જો ઉત્કૃષ્ટપણે. તો અહીં કોઈ આશંકા એ કરે કે વર્તમાન કાળમાં તો આવા પૂર્ણપણે સ્વરૂપમાં સ્થિત હોય એવા કેવળ જ્ઞાની પરમ ગુરુનો તો યોગ નથી. તો પછી એમની વાણીનો સંયોગ કેવી રીતે થાય? તો જો એનું સમાધાન પ્રશ્ન વર્તમાન કાળની વાત છે અને આ ક્ષેત્રની વાત છે. તો આ ભરત ક્ષેત્રે આ વર્તમાન કાળમાં એમ કહેવું તો સંભવે છે, કારણ કે ખરેખર અત્યારે પંચમ કાળમાં એવા કેવળ જ્ઞાનીનો યોગ છે નહીં. પરંતુ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં વર્તા ધર્માત્મા ગુરુઓનો અભાવ નથી કીધો આ પંચમ કાળમાં. છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તા આ 5 લક્ષણવાળા સત્પુરુષો તો આ કાળે આ ક્ષેત્રે અત્યારે હોઈ શકે છે. માત્ર જે ભવ્ય સુપાત્ર જીવો છે એમના પુણ્યના ઓગે આવા ભાવલિંગી સંતોને એમને ભેટો થાય છે. બીજો કોઈને પ્રશ્ન થાય કે શું આ ક્ષેત્રમાં આ કાળે સર્વજ્ઞ થાય? અત્યારે પંચમ કાળમાં કોઈ તમને સર્વજ્ઞ જોવા મળે આ ક્ષેત્રમાં, આ કાળે ને આ ક્ષેત્રમાં? કારણ કે જો આ ક્ષેત્રમાં નથી પણ અત્યારે એ પંચમ કાળ ચાલે છે, વિદેશ ક્ષેત્રમાં તો હંમેશા ચોથો કાળ ચાલે છે. ત્યાં કેવડી હોય, પણ આ પ્રશ્નમાં 2 શરત છે. આ કાળે આ ક્ષેત્રમાં સર્વજ્ઞ થાય અથવા જોવા મળે હોય તો જો એનો ઉત્તર એ છે કે વિદેશ ક્ષેત્રમાં છઠ્ઠા ગુણસ્થાન વર્તી કોઈ મુનિરાજ હોય, એમને કોઈ દેવ લાવીને ઉચકીને આ ભરત ક્ષેત્રમાં મૂકી જાય. કોઈ વિદેશ ક્ષેત્રના કોઈ મુનિરાજને ભાવલિંગી સંતને અહીંયા ભરત ક્ષેત્રમાં કોઈ લાવીને મૂકી દે અને અહીંયા આવ્યા પછી એ મુનિરાજ સપક શ્રેણી માળે અને 13મું ગુણસ્થાન પ્રગટ કરે તો એમને કેવળ જ્ઞાન થાય. અને આવું કેવળ જ્ઞાન સહિત આકાશ માર્ગે વિચરે તો એમને સામાન્ય કેવડી કહેવામાં આવે છે. પણ એ વખતે એમને પૂર્ણ વિતરાગતા અને સર્વજ્ઞપણું હોય છે. એ રીતે આવી રીતે સર્વજ્ઞપણું આ કાળમાં આ ક્ષેત્રમાં હોઈ શકે છે. અને આવું ક્યારેક જ બનતું હોય છે. પણ ક્યારેક બનતું હોય પણ અનંતકાળ ગયો તો પૂર્વે આવું અનંતવાર બની ચૂક્યું છે. ક્યારેક બનતું હોય છતાં પણ આ રીતે સર્વજ્ઞનું હોવું એને શાસ્ત્રમાં એક નામ આપ્યું છે, સંહરણ કહેલું છે. સમહરણ કહે છે. જેમ સીતાહરણ થયું હતું કે સીતાને અહીંયાથી લંકામાં લઈ ગયા, એમ ત્યાંથી વિદેશ ક્ષેત્રમાંથી પણ આ સંહરણ કહેવામાં આવે છે. આવું અપવાદ રૂપે ક્યારેક બનતું હોય છે. ભવિષ્યમાં તો અનંતવાર બની ચૂક્યું છે. આવો અપવાદ બાદ કરીએ તો પંચમ કાળમાં આ ક્ષેત્રે જન્મેલા કોઈ પણ જીવને આ કાળે કેવળ જ્ઞાન ન થાય. છઠ્ઠા સાતમાંથી ઉપર જઈ જ ના શકે અને શ્રેણી જ ના આવી શકે તો કેવળ જ્ઞાનનો તો પ્રશ્ન નથી. છતાં પણ આત્મજ્ઞાન, અપૂર્વ વાણી વગેરે 5 લક્ષણોવાળા સત્પુરુષ ચોથા, 5મા, 6ઠા ગુણસ્થાનવાળા આ ક્ષેત્રમાં આ કાળે જોવા મળે છે. એવા આત્મજ્ઞાની સત્પુરુષને શુદ્ધ જ્ઞાનનું પણ વિશેષપણું હોય છે અને અતિશય પુણ્યના યોગથી તેમને અપૂર્વ વાણીથી મહિમાવંતપણું પણ હોય છે, જે પાત્ર જીવોને ઉપકારી થાય છે. જેમ ગળામાં દીવો ના હોય તો એ ગળાના દીવાનો જે પ્રકાશ છે એનો લાભ કોઈને ના મળે, પણ જો એ ગળામાં કાણા કરેલા હોય અને એ ગળાનો ગરબો લેવામાં આવે તો એ ગળાની નજીક જનારા જીવોને એ દીવાના પ્રકાશનો લાભ મળે. એમ જે પુરુષ આત્મજ્ઞાની છે અને એને વાણીનો યોગ હોય તો એ આત્મજ્ઞાની પુરુષના વાણીના ઉપદેશનું નિમિત્ત બનતા ઘણા આત્માર્થી જીવો પોતાનો પુરુષાર્થ કરે તો એમને આત્મબોધનો લાભ મળી શકે છે. માટે અપૂર્વ વાણીના યોગવાળા આત્મજ્ઞાની સત્પુરુષની વાણીનો યોગ એમને મળે છે. એના નિમિત્તે જીવો આત્મજ્ઞાન પણ પામે છે. આવા અપૂર્વ વાણીના યોગવાળા આત્મજ્ઞાની સત્પુરુષ છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિ એટલે સાધુ, આચાર્ય, ઉપાધ્યાય વગેરે હોય છે, જેમના નિમિત્તથી કેવળ જ્ઞાની પરમ ગુરુની પણ ઓળખાણ થાય છે. આપણને અરિહંતસિદ્ધના સ્વરૂપની પણ ઓળખાણ થાય છે અને અરિહંતસિદ્ધનું સ્વરૂપ કેવું છે એની પણ ઓળખાણ થાય છે અને એના નિમિત્તે નિશુદ્ધાત્માની સ્વરૂપની પણ ઓળખાણ થાય છે.
આમ આવા સદગુરુ પોતાના નિશુદ્ધાત્માનું જ્ઞાન થવામાં નિમિત્ત થાય છે. સહયોગ કેવડીજીની વાત કરીએ 13મા ગુણસ્થાનને, એમને તો અપૂર્વ વાણીનો યોગ હોવાથી એમને પરમ ગુરુ કીધા છે અને એમની ધર્મસભા લાગતી હોય છે, જેને સમોસરણ કહેવામાં આવે છે. એનો વિસ્તાર યોજનમાં હોય છે કે મહાવીર ભગવાનનું 1 યોજનનું હતું સમોસરણ અને આદિનાથ ભગવાનનું 12 યોજનનું સમોસરણ હતું. તો એ એમની ધર્મસભાનો વિસ્તાર યોજનમાં હોય છે અને એ ધર્મસભામાં ગમે તેટલા જીવો સાંભળવા આવે પણ એ બધાનો અંદર સમાવેશ થઈ જાય છે. તથા તેમના ઉત્કૃષ્ટ પરમ પ્રભાવક વાણીના યોગના કારણે પોતાનું ઉપાદાન લઈને આવનારા જીવો, ભલે અનંત જીવો આવે પણ એ બધા જો પોતાનું ઉપાદાન લઈને આવ્યા હોય તેઓ આત્માના ધર્મને પામી જાય છે. તો આવા સહયોગ કેવડીજી ધર્મના ઉપદેશક છે. એમાં કેવડી કઈ, જે આ સહયોગ કેવડીમાં આપણે ઉતારીએ ઉત્કૃષ્ટપણે, તો પહેલું આત્મજ્ઞાન છે, એ ઉત્કૃષ્ટતા છે. કેવડી કીધું એટલે કેવળ જ્ઞાન કીધું એટલે, તથા કેવડીને જ સંપૂર્ણ સમદર્શિતા અર્થાત ઈચ્છા રહિતપણું હોય છે અને એ એમની પૂર્ણ વિતરાગની દશા છે. તેમ કહીને બીજું લક્ષણ બતાવ્યું અને એમની વિચરવા આદિની ક્રિયા 13મા ગુણસ્થાને તથા વચન કાયયોગની ક્રિયા ઈચ્છા રહિત પૂર્વ પ્રારબ્ધને વેદવા પૂરતી દેહના આયુષ્ય સુધી હોય છે અને આયુષ્ય એમનું હોય ત્યાં સુધી આ 13મું ગુણસ્થાન જોવા મળે છે. અને આ રીતે બાકીના 4 અઘાત્યા ક્રમનો અભાવ તે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે માટે વિચરે ઉદય પ્રયોગ કહીને ત્રીજું લક્ષણ બતાવ્યું અને ભગવાનના વચનનો અતિશય ઉત્કૃષ્ટ વાણીના પ્રભાવનાનો યોગ કહી અપૂર્ણ વાણી એવું ચોથું લક્ષણ પણ આમને ઉત્કૃષ્ટપણે ઘટે છે. અને આવા કેવડી શ્રી ગુરુ પરમ ગુરુને 5મું લક્ષણ પરમશ્રુત કીધું છે. કેમ કે આમ જોવા જઈએ તો કેવળ જ્ઞાનીને શુદ્ધ જ્ઞાન નથી, છતાં પણ એમને પરમશ્રુત કીધું. એનું કારણ ઉપચારથી પરમશ્રુત કીધું છે. કેમ કે એમની અપૂર્વ વાણી સાંભળનાર જીવ છે, એ બધા લાયક જીવ જે છે ભવ્ય જીવો, એમને ભાવશ્રુત થવામાં એમની વાણી કેવડીની વાણી નિમિત્ત થાય છે. એટલે સહયોગ કેવડી 13મા ગુણસ્થાને વિતરાગ સર્વજ્ઞ દશામાં હોય છે. તેમને પૂર્વે મુનિ દશામાં એવી ભાવના હતી કે હું સર્વ જીવોને ધર્મ પમાડું અને હું પણ પૂર્ણ દશાને કેવળ જ્ઞાન દશાને પામું. અને એમાં એવા ઊંચા પુણ્ય બંધાય છે કે એના નિમિત્તે એમને 13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન દશામાં ઈચ્છા રહિત અતિશય સહિત આવા વચનનો યોગ બને છે કે જેના નિમિત્તે ભવ્ય જીવો ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ કરી દે છે. માટે એમની વાણીને પણ પરમશુદ્ધ એવું 5મું લક્ષણ કહ્યું છે. આમ 10મી ગાથાનો સ્વાધ્યાય આપણે સદગુરુના 5 લક્ષણ બતાવ્યા અને પૂરો કર્યો. હવે આગળના સ્વાધ્યાયમાં આપણે 11મી ગાથાને પાઠ કરીશું અને 11મી ગાથાનો સ્વાધ્યાય કરીશું. અહીં આપણે વિરામ લઈએ છીએ. જય જીનેન્દ્ર.